કડીમાં પોલિયો નાબૂદી માટે 3 દિવસીય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ધારાસભ્ય કરસન સોલંકીએ આ અભિયાનનો પ્રારંભ કરીને બાળકોએ પોલિયાના ટીપા પીવડાવ્યા। કડી તાલુકામાં કુલ 42,343 બાળકોને આ અભિયાન અંતર્ગત પોલિયાના ટીપા પીવડાવવાનું લક્ષ્ય। પોલિયો એક ગંભીર બીમારી છે જે લકવાગ્રસ્ત કરી શકે છે। તેને રોકવા રસીકરણ શ્રેષ્ઠ ઉપાય છે। પોલિયો નાબૂદી માટે ભારત સરકારે અનેક પગલાં લીધા છે અને દર વર્ષે 24 ઓક્ટોબરને વિશ્વ પોલિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ અભિયાનથી કડીના બાળકોએ પોલિયાની ગંભીર બીમારીથી સુરક્ષિત રહી શકે। કડીમાં આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી। રવિવારથી મંગળવાર સુધી ચાલશે, જેમાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયાના ટીપા પીવડાવવામાં આવશે। આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે કડીના દેત્રોજ રોડ પર આવેલ બહુચર માતાજીના મંદિર ખાતે ધારાસભ્ય કરસન સોલંકી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો। અલગ અલગ સ્થળો ઉપર કેમ્પો તેમજ ઘર ઘર જઈને બાળકોને પોલિયાના ટીપા પીવડાવવામાં આવશે। આ પ્રસંગે કડી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ધર્મેશ પટેલ અને અન્ય આરોગ્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા। આ અભિયાનમાં 700 થી વધુ આરોગ્ય કર્મચારીઓ અને નર્સિંગ સ્ટાફના વિદ્યાર્થીઓ જોડાયા છે। બ્યુરો રિપોર્ટ અસ્મિતા ઠાકોર, પ્રકોપ ન્યૂઝ, કડી।